વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચંતે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ જોરથી બોલ્યા એ બદલ ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ દેવની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પરમ સાનિધ્યમાં આપણા સૌના ગુરુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આપણા મોક્ષના માર્ગદર્શક પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય બંને બાલલાલજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય માતુશ્રી, સમસ્ત ધર્મકુળ, સર્વે સંતો, વાલા હરિભક્તો, પાર્ષદો, જય સ્વામિનારાયણ. આજે આપણે ગુરુ પૂર્ણિમાનું પર્વ અને ગુરુ દર્શન થઈને કૃતાર્થ થવા માટે અહીંયા આપણે એકત્ર થયા છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ પુરાણ વાક્ય સદા ગવાતો રહેશે, સદા બોલાતો રહેશે. ગુરુ શબ્દનો પ્રયોગ આપણે એવી રીતે કરીએ છીએ કે આ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આ પુરાણ વાક્ય છે, એ વાક્યને સંકોચ થાય કે મને કોની હારે જોડ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દક્ષિણ વિભાગની અંદર આ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર જે શ્લોક છે એ લાગુ પડે ને તો માત્ર અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને પડે, બીજા કોઈને ન પડે. બ્રહ્માજીનું કામ છે સર્જન કરવાનું, ભગવાન વિષ્ણુનું કામ છે રક્ષા કરવાનું, શિવજીનું કામ છે નાશ કરવાનું. અહીંયા આપણા ગુરુ આપણું શું સર્જન કરે તો કે આપણા જ્ઞાનનું, ભક્તિનું, ધર્મનું, વૈરાગ્યનું સર્જન કરે અને શિવ રૂપે થઈને આપણા અજ્ઞાન અને એના અંધકાર છે એનો નાશ કરે. વિષ્ણુ રૂપે આપણા જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને આપણો જે સિદ્ધાંત છે એની સુરક્ષા કરે. અને શિવ રૂપે આપણામાં રહેલા અજ્ઞાનાદિક, કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ એનો નાશ કરે. અને સ્વામિનારાયણ ભગવાને પણ દેશ વિભાગના લેખમાં શ્રીમદ સત્સંગી જીવનમાં મહારાજે એવું કીધું છે, મેં જે આચાર્ય તરીકે ત્યાગી ગૃહીના ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે, પોતે ધર્મ પાળશે અને બીજા પાસે પળાવશે. અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે, સત્યને માર્ગે બમ્પ બહુ આવે. સત્યને માર્ગે ચાલો એટલે આંટી ઘૂંટીઓ આવે, માથાકૂટીઓ આવે. આપણે ત્યાં કહેવત પડી છે, સારા કામમાં 100 વિઘ્ન. પણ એ 100 વિઘ્નને ઉત્સવમાં પરિવર્તિત કરી દે એવું જો કોઈ તત્વ આપણને મળ્યું હોય તો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી છે. ઝેરને પણ અમૃતના રૂપમાં બનાવી દે. બસ એક જ લક્ષ્ય છે, ભગવાન સ્વામિનારાયણનો સ્થાપિત સિદ્ધાંતને જે મર્યાદાઓ છે એના માર્ગે ચાલવું છે. એના માર્ગે જે ચાલે એનું કાંડું પકડવું છે. અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ અને પૂજ્ય નાના લાલજી મહારાજ તો એમ કહે છે કે બે બાજુ ઢોલકીઓને વગાડવી હોય ને એને અહીંયા આવવું જ નહીં. કે ઘણાનો એવો સ્વભાવ હોય છે એમ કે અમે માન્ય જ છીએ ને, કે અરે તમારું માનવું ધૂળ પડ્યું, તમે એનું નથી માનતા, એનું શું કરવું? હું તમને માનું પણ તમારું ન માનું. કેમ?
હું તમને કહું કે તમે મારા બાપ છો, પણ તમે મને કહો મારો દીકરો છો, મન ન પોહાય. આવું ચાલે? એટલે વાલા ભક્તજનો, આપણને આવા ગુરુ મળ્યા છે, ભગવાન સ્વામિનારાયણે આપેલા ગુરુ મળ્યા છે. આપણે ગોતવાની જરૂર નથી, આપણે મૂંઝાવાની જરૂર નથી, આપણે જરા પણ સંકોચ લાવવાની જરૂર નથી. આપણો મોક્ષનો માર્ગ છે ને, એ તો ધોરી માર્ગ થઈ ગયેલો છે. એમાં આપણને કોઈ અટકાવી શકે નહીં, રોકી ન શકે. આપણે અહીંયા એમની હાજરીમાં બેઠા છીએ ને, ભગવાનના ધામમાં જ બેઠા છે. આ રઘુવીર વાડી છે ને, એ અક્ષરધામ જ છે. મોહમ્મદ, અક્ષરધામનું મધ્ય છે. પણ સારી કેરીનો ટોપલો હોય ને, એમાં એક બગડેલી હોય ને, એની બાજુમાં સારી કેરી હોય ને, બીજેથી બગડે. એટલે એ પાછો ખ્યાલ રાખવો. ચાંદા પડેલી હોય ને પાસે ન બેવું. સમજાય કે એમાં શાસ્ત્રમાં લખ્યું છે, એકવાર ઇન્દ્ર મહારાજા સ્વર્ગમાંથી ટહેલવા માટે નીકળ્યા. પૃથ્વીલોક ઉપર નજર પડી. એક સ્મશાનની અંદર નજર ગઈ અને સ્મશાનમાં ચિત્તાનો અગ્નિ લઈ માણસના માથાની ખોપરીનું પાત્ર બનાવેલું, કૂતરાનું માંસ અંદર નાખેલું અને મદિરાનું આંધણ એટલે દારૂનું આંધણ મૂકેલું. અને એને પાછા એના ઉપર જોડા ઢાકેલા કે અભડાય ન જાય. એમાં હું પવિત્ર હશે કયો તો. પાછું ઢાંકણ જોડાનું કર્યું. ઇન્દ્રને મનમાં એમ થયું કે આ શું છે. ઇન્દ્રદેવે પોતાનું વિમાન ઉતાર્યું અને સ્મશાનમાં ઊભા રહી અને પેલી સ્ત્રીને કીધું, એ ચાંડાલી, સુનો માનસમ સુરાલિપ્તમ નરમુંડે ચિતાગ્નિના ઇન્દ્ર પૃચ્છતિ ચાંડાલી ઉપાન સાધ્યતે કથમ. એ ચાંડાલી, એક તો ચિત્તાનો અગ્નિ અપવિત્ર, માણસની ખોપરી એનાથી અપવિત્ર, કૂતરાનું માંસ એનાથી અપવિત્ર, મદિરા એનાથી અપવિત્ર, તારા જોડા એનાથી અપવિત્ર. કોની બીકે ત્યાં ઢાંક્યું એ બતાવીશ. ત્યારે એ ચાંડાલી કીધું, દ્વિજ દેવ ગવામૃતિ, દ્વિજ દેવ ગુરુમૃતિ, હરંતી હારયંતી ચ તેશામ પાદરજો ભીત્યા ઉપાન છાદ્ય થે મયા. મેં એટલા માટે ઢાંક્યું છે કે આ મારું ખાદ્ય છે ને, મારો ખોરાક. અહીંયાથી કોઈક ગુરુદ્રોહી નીકળે, અહીંયાથી કોઈક બ્રાહ્મણનો દ્રોહી નીકળે, અહીંયાથી કોઈક ગાયનો દ્રોહી નીકળે, અહીંયાથી કોઈ દેવ મંદિરનો દ્રોહી નીકળે. એના પગની રસ જો આમાં પડે ને તો મારે ખાવામાં કામ ન આવે. આમાં કાંઈ સમજાય? ગુરુ દ્રોહીઓનો પડછાયો ન લેવો. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે કોણ? આપણી સામે બેઠા છે સ્વામિનારાયણ ભગવાને આપેલા આ જ ગુરુ આપણા. આપણને સહેજે ખ્યાલ હોય. ઘણા એમ કે ના ના એમાં કાંઈ અમારે તો ભાવ જ છે ને. એટલે હવે આપણે આમ ખાલી દ્રષ્ટાંતના રૂપમાં કહું કે હું તો ભારતનો છું ને, પણ બોમ્બ ગોળા પાકિસ્તાનને આપે તો શું થાય? રોટલા ભારતના ખાય, ટેક્સ ભારતનો ભરે, જમીન ભારતની, બધું દસ્તાવેજ ભારતનો, સિનિયર સિટીઝન કહેવાય, શું કહેવાય, સિટીઝન ભારતનો, હું ભારતનું મને અભિમાન. પણ જ્યારે લડાઈ બરાબરની ચાલુ થાય તો કે મારા ગોળમાળાનો તોપો છે ને એ તો પાકિસ્તાનને દેવી છે. સમજાણું કાંઈ એમાં? હે? એટલે આવાથી સાવધાન. આપણને કહેશે કે હું આમ કરીશ, હું તો આ ધર્મકુળનો છું, આ છું, તે છું. પણ ધર્મકુળ દ્રોહી, ગુરુ દ્રોહી, આચાર્ય દ્રોહી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાના દ્રોહી, સિદ્ધાંતને વિખનારા, પોતાની જાતને ભગવાન કહેનારા, પોતાની જાતને. અને ઘણા મને પ્રશ્નો કરે છે કે સ્વામી આ કેમ થાય કે આટલી કથાઓ આટલું સાંભળ્યું તેમ. મેં કીધું ધર્મકુળ આશ્રિત સંતો, ધર્મકુળ આશ્રિત હરિભક્તો, એના જેટલા અવગુણ ગાય એની બધા એને ગયા. આ બધા નિર્દોષ થઈ ગયા. આમાં અત્યારે નહીં એકેયમાં, પણ તોય થઈ ગયા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ બીજાના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું. આ મિથ્યા અપવાદ કર્યા ને બધા એનામ ગયા. તમે જોવો એને પૈસા 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 પૈસા. કાલે મહારાજ સરસ મજાનું ભજન ગાતા હતા. રૂપિયો સૌનો રાજા જગતમાં, રૂપિયે મેલી માજા, રૂપિયો રડાવે રૂપિયો હસાવે, રૂપિયે છે લછબીલા જગતમાં, રૂપિયો સૌનો રાજા. રૂપિયો હોય તો સૌ બોલાવે, નકર કોઈ ન બોલાવે.
એ બધું આગું લાંબુ છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે આજે ગુરુ પૂર્ણિમા એ તમે પલોઠી વાળીને બેઠા છો ને, આ કેવી ભીડ છે. આ જ ભીડ ઉપર જવાની છે. આ જ આવી જ રીતે ત્યાં બેસવાનું છે. અહીંયા તમે ઉપર બેઠા છો, ત્યાં અમારે તમારી જગ્યા જ ગોતવાની છે. કારણ કે ત્યાં સ્ટેપ નથી, ત્યાં તો બધા ભેગું બેસવાનું છે. આ મૃત્યુલોકના પૃથ્વીલોકના સંપ્રદાયની પરંપરાના નિયમો મુજબ આ બધી આપણે વ્યવસ્થા કરી છે. પણ મારો કહેવાનો આશય એ છે, મનમાં ગાંઠ વાળજો. બીજું, તમારા ગામડામાં, આપણા ગામડાની અંદર મંદિર હોય, હરિભક્તોનું મંડળ ચાલતું હોય, શિક્ષાપત્રીની કથા કરીએ છીએ આપણે, વચનામૃતની કરીએ, દેશ વિભાગના લેખની કરજો કથા. દરેક ગામમાં દેશ વિભાગના લેખની કથા થવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક સત્સંગીને દેશ વિભાગનો લેખ કંઠે હોવો જોઈએ. દેશ વિભાગના લેખની એક કથા કરો એટલે સત્સંગી જીવનની કથા કર્યા બરોબર ફળ મળે. એ આપણો સિદ્ધાંત છે, આપણી મર્યાદા છે, આપણી પરંપરા છે. અને એ પાટે હાલતો એ ભગવાન સ્વામિનારાયણનો હોય, બાકી ભગવાન સ્વામિનારાયણનો કોઈ હોય નહીં. આ વાત પાકી રાખજો. બહુ ટાઈમ નથી લેવો, આપણે સંતોના હજી આશીર્વાદ લેવાના બાકી છે. પણ ફરી એટલું કહીશ કે છપૈયા સ્વામી જાહેરાત કરી, ગઢડા ધૂન છે, જુનાગઢમાં ધૂન છે, કંઈક પદયાત્રા છે, વડતાલના ગામડે ગામડે ધૂન છે. પરમ પૂજ્ય આપણા ગુરુવર્ય આચાર્ય મહારાજશ્રીનું 75મું વર્ષ ચાલી રહ્યું છે, જેને આપણે ભક્તિ પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, હનુમાનજી મહારાજનું 175મું વર્ષ, પરમ પૂજ્ય ભાવી આચાર્ય લાલજી મહારાજશ્રીનું 50મું વર્ષ. આ કેવું અદ્ભુત વર્ષ આપણા માટે છે. આમાં જે જીવે છે એ ભાગ્યશાળી. પણ આ લાભ ચૂકતા નહીં જીવનની અંદર. આવો લાભ દર વર્ષે આવે નહીં. હવે તો 100 વર્ષ આવશે ને ત્યારે પાછું 100 વર્ષ આપણે મહારાજશ્રીનું ઉજવવાનું થાય. બરોબર, આ 75મું ઉજવીએ છીએ, બરોબર કે નહીં બ્રહ્મચારી ગુરુ? અને આપણે ભગવાનને બધા આપણી ભજન ભક્તિ સાધના જે કરીએ એ આપણે કાંઈ જોતું નથી. હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત કરવું છે. અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ધર્મકુળે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનો જે લોપ થયો છે અને એને પાછું પાઠે ચડાવવા માટે પ્રયત્નો કર્યા છે, એમાં આપણે બધું સમર્પિત કરવું છે. જેથી કરીને હિંમત અને બળની સાથે આ સત્સંગની અંદર ખૂબ ક્રાંતિ આવે. અને આપણે જોઈએ છીએ આ ઊભી રહેવાની જગ્યા નથી ક્યાંય. રસોડાના ડોમ ભરાઈ ગયા છે, ન્યાય ઊભું રહેવાની જગ્યા નથી. માતુશ્રીને ધર્મકુળના ન્યાય દર્શન કરવા માટે ન્યાય એટલી ભીડને લાઈન જામી છે, અને આપણે બીજે કંઈ જવું નથી. આ જ આપણું ઠેકાણું છે, આ જ આપણું અક્ષરધામ છે, આ જ આપણા ભગવાન છે, આ જ આપણું સર્વસ્વ છે. આવો આપણે ખ્યાલ રાખશું. અપરાધથી સાવધાન, ધર્મકુળના દ્રોહીઓથી સાવધાન. ધર્મકુળથી આપણે એટલા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ઉપર કૃપા વરસાવે. અને છેલ્લે એક જ કડી ગાય છે, ભગવાન શ્રી હરિના સંતોએ ગાયું છે, એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. બધા હાથ ઊંચા કરો બધાય. એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. એ આજ ધર્મ વંશીને દ્વાર નર નારી. 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 જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજના, લાલજી મહારાજના સમસ્ત ધર્મકુળના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારા શબ્દોને વિરામ. જય સ્વામિનારાયણ.